લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કરે સાધુ ભાઈ રે એ લખિયા નહીં તો તમારા મારા જે કે કર્મોના જે કે લેખ લખાઈ ગયેલા છે કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધીની નજરે તરે છે। દેવું રે કીધેલું જે દી ઓ દેવું રે કીધેલું જે દી રાજા દશરથે ને પુત્રના વિયોગે એની દેવું તો પડે છે। કરેલા કરમના બદલા ભોગવા પડે છે। દેવા રે પડે રે અંતે આવીને નડે છે રે। કરેલા કરમના બદલા ભોગવા પડે છે। કરેલા કરમના એક દિન ચૂકવવા પડે। પણ થાપણ ના થરને ટવલો પરમે હરે પીગો નહીં। એ પછી દશરથ દીકરને ઓલી કાંધે નોટડ્યો કાગડા। આ દેશની માલિક હું ઘણી વખત ધાર્મમાં બોલ્યો છું। ધર્મ છે ને બે જગ્યાએ નિષ્ફળ ગયો। મિત્રો બધા ભણેલા છો એટલે કહું છું, બે જગ્યાએ નિષ્ફળ ગયો। પાણામાં પરમાત્મા દેખાડી હી ગયો, જીવતા માણસમાં ન દેખાડી હી ગયો। તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હી ગયો, એના બુંદી કાઠિયા જમણવાર કરાવી હી ગયો, એના આશ્રમો ખોલાવી હી ગયો, એના મંદિરો કરાવી હી ગયો। તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ એ નો કરાવી હી ગયો। હા બસ 10% કાઢી નાખો એટલે તમારું ધન શું તો વાઇટ કરવાનો બહુ હેલામ હેલો ધંધો કહેવાય। લાખનું કરી દેવાય, હાથે 10,000 દાનમાં દઈ દો એટલે વાઇટ। કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, કાતરની ચોરી કરે અને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન। દેવા પડે બાપા। પણ આપણે છે ને રૂડું મનાવવાનું ટેવ બહુ પડી। કોઈ બીમાર પડ્યું હોય ને આપણે ખબર કાઢવા દઈએ ને એટલે હું કઈ ખબર, હા બાપા મેં ખાસ કરીને બેનો ટેવ વધારે હોય। કોઈ પણ બીમાર હોય ને એ રૂડું જ મનાવે એમ। બીમાર થયા ને ખબર કાઢવા દે એટલે હું કઈ બાપા, હા બાપા સત ને કસટ હોય બાપા, ઓને વેમ નાખે એને થાય હું સત્ય છું એટલે મને કસટ આવ્યું, એને વેમમાં નાખી આવે। તમારું જગતના પટમાંથી કોઈની તાકાત નથી બુરું કરી શકે। હવનું ભલું થતું હોય તે પોતાના કર્મે થાય છે, બુરું થતું હોય તે પોતાના કર્મે થાય છે।
કર્મથી વિશેષ કાંઈ જ છે નહીં. આપણે તો સામાન્ય થઈ કે વામના રે થઈને વાલે બડી રાજા છે તીરો. બોલો એને કર્મ કર્યું. વામના રે થઈને વાલે બડી રાજા છે તીરો. વિચાર્યા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે. યુગ પલટાણા તો એ યુગ પલટાણા તો એ વેર રે વૈણા નહીં ને ત્રોડિયા રે થઈને હજી પેરા તો ભરે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે. આમાં એક લીટી આવી ને એ લીટી માટે થઈને હું બેઠો. આ દીકરીઓ બેઠ્યું છે ને એને માટે મને 2 મિનિટ તમે સહકાર આપજો. વિચાર્યા વિનાનું વાલો પગલા ભરે છે. એને વિચાર્યા વિનાનું પગલું ભરી લીધું. હજી પેરો ભરવા જાય. 4 મહિના શંકર, 4 મહિના બ્રહ્મા, બલિરાજાને બાઈને બળબંધો બલિરાજા હજી કીએ. વિચાર્યા વિનાનું. એટલે 2 મિનિટ આ દીકરીઓને લઉં છું. જુવાન દીકરીએ બાપને બેહાડીને કહું પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને નાતે બેહાડ્યો ને પોતા પોતા કેટલા વર્ષ લઈ ગયા? તે મારા હાટું થઈને કેટલાને હાજી હાજી કરી, અમારા હાટું થઈને કેટલાને હાથ જોડ્યા, અમારા અભ્યાસ માટે, મારા શિક્ષણ માટે એ કેટલાને ભાઈ સાહેબ બાપા કર્યા. તું કેટલો પીલાણો, તું કેટલો ગહાણો, કેટલો દબાણો, તે કેટલો ઢળ્યો કર્યો. જુવાન દીકરીએ બાપને કોઈક દી પૂછો બાપ અમને મોટા કરતા કરતા તે કેટલા સંકટ સહન કર્યા. અને એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ હોય, એમાં વોટ્સઅપ વાપરતા થઈ હોય, એમાં ફેસબુક વાપરતા થઈ હોય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ હોય, અને નોકે પટ્ટીના સંપલ પહેરીને 35 રૂપિયાના પેટ્રોલ નાખીને સીન નાખવા વાળા મોંઘા મોટરસાઇકલ નીકળી જતા હોય. અને એ 2 મેચે 4 મેચે સારા કરે અને દીકરી બાપની ઇજ્જત માથે પગ દે ને એની હાલતી થવા તૈયાર થઈ જતી હોય ને તે દુઃખ બહુ થાય, દુઃખ બહુ થાય. બાપને ખબર છે ત્યાં પહોંચતા પહોંચતા કેટલો ગહાણો છે. હા, અને એમાંય ક્યાંયથી તેડી આવે, હગાવાલા તેડી આવે, સંબંધી તેડી આવે, મિત્રો તેડી આવે, પોલીસ વાળા તેડી આવે. તો પાછા ઉભા એમ કેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. આ મારા શબ્દોને યાદ રાખજો. લવ ઇટ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. સારી લવ ઇટ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. મારી માં વિશ્વાસ ન આવે તો તમે વાંચી લીધું. સાધુ થયા બધા ભરત 3 શતક લખ્યા, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા સાધુ થયા પછી 92 લાખ માળવાના ધણીએ. એમાં નીતિ શતકના બીજા શ્લોકની માલિકર મહારાજા ભરતરી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા સોપાળને ચાહે, સોપાળ ગણિકાને ચાહે, ગણિકા પછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમર ફળાયું હતું ને પત્ની બધાને ખબર છે, લંબાવતો નથી. ભરતરી પાસે આવ્યો, ભરતરી પિંગલાને દીધું, પિંગલા સોપાળને દી આવ્યા, સોપાળ ગણિકાને દી આવ્યો. ગણિકાને એમ થયું કે આ ભાવ ભોગવું, આમાં અમર થઈને હું કરું? 92 લાખ માળવાનો ધણી અમર થાય તો બહુ સારું. અને એ આવ્યું પાછું ભરતરી પાસે. અમર ફળાયું ક્યાંથી? તપાસ થઈ, રાઉન્ડ આવેલો ઊંધો. અને ભરતરી હૃદયમાં ઘા લાગી ગયો કે આટલી હદ સુધી બેવફાઈ. અને પોતાના ઘા લાગે ને તે 2 જ નીકળે, કાં બારવટીયો થાય ને કાં બાવો થાય, કાં વેર લેવા બારવટીયો થાય અને કાં છોડી અને સાતું થઈ જાય. દીકરીઓને એટલું જ કહું છું બાપ, એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા, સામાન્ય બાઈ ની. એ જમાનાની વિશ્વ સુંદરી એટલે પિંગલા, કે પાણી પીતા હોય તો ગળામાં દેખાતું એટલા રૂપાળા હતા પિંગલા.
એ જમાનાના વિશ્વસુંદરી એટલે પિંગલા, અને એ જમાનાનો શ્રેષ્ઠ ધનવાન પુરુષ 92 લાખ દૂધે રાજા તારે માળવો, 18 લાખ ઘોડા ને ઘોડાયરું, આવડી સંપત્તિનો માલિક. એ જો એકાબીજાને વફાદાર નો રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા. દીકરીનું બનાવટ કરવાની વાત છે, વળવવાની વાતો છે. હા, એ 4 દીની ચાંદની હોય, કઈ હોતું નથી. બાપની ઇજ્જતને હાંચવી લેજો, પરિવારની ઇજ્જતને હાંચવી લેજો, પોતાના કુટુંબની ઇજ્જતને હાંચવી લેજો. કારણ કે આબરૂથી મોટું મરણાત અતિ રીત્ય તે. કૃષ્ણને બોલવું પડ્યું, હે અર્જુન, ઇજ્જત વિનાનું મરણાત અતિ રીત્ય છે, મરણથી વધારે ભયંકર છે. આટલી જ વિનંતી બાબાભાઈને આંગણે પાઠ પ્રસાદી છે. બાકી તો બધું બોલે, તેમાં ઘણું બધું ભૂલી જવાનું હાયલું આવે. મારા બાપ દીકરીઓ આલા શબ્દોને યાદ રાખતો. બાકી તો સુખ દુઃખ લાભ હાની જવાબ જાય.